બા મારા ટાઈમે તો બહુ કડક નિયમો હતા. અત્યારે નાની બહુ આવી તાણ બધું ભૂલી ગયા. ના જેઠની મર્યાદા, ના હારાની, અને માથે ઓઢવાની વાત જ જવા દો. મને કોઈ દી માથે ઓઢા વગર ઘરની બહાર નથી નીકળવા દીધી. લગ્ન કરીને આવીને હજુ 4 મહિના નથી થયા અને ઘરના ભાગ પાડવા ઉભી થઈ છે. આજ ભાગ પાડ દો ને તો આજે જ તૈયાર હે. જ્યારથી આવીને ત્યારથી બીમારીનું ઘર લઈને આવી છે. એક દી માથું દુખે, એક દી પગ દુખે ને એક દી કમર દુખે. બોલો બધું કામ કોણ કરશે? હું કરીશ? મારે નાના 2 છોકરા હે તો આ કે હવાર હું નહીં રાંધું, હવાર ભાભી રાંધશે. મહારાણી કે હું તો હાંજે જ બનાવીશ. કેમ કાલ હવાર એને છોકરા નહીં હોય તો હવારનું ટિફિન નહીં બનાવે? બોલો ને બા. હું શું કહું? બાપુજી ક્યાં ગયા? બાપુજી તું મોટી હું, થોડુંક કામ વધારે કરી લઈશ તો તૂટી નહીં જા. હે બા, સોનાના દાગીના કરતી વખતે તેવો વિચાર નહોતો આવ્યો કે નાની હે હું મોટી હું, તો વધારે દાગીના થઈને જ આપ્યા હે ને. હેલો માય યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? તો મારી પોસ્ટ, રીલ્સ અને કોમેડી વિડીયોઝ તમને સારા લાગતા હોય તો પ્લીઝ લાઇક, શેર અને કોમેન્ટ કરીને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો.